જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શક્તિ પ્રમાણે સ્વધર્મનું પાલન કઈ રીતે કરવું એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સંસ્કાર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે આપણો આ પુષ્ટિ માર્ગ, એ માર્ગની પ્રણાલિકા, એ માર્ગની રીત એ પ્રકાશ કરનાર શ્રી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાધીશ પ્રભુ છે. તો શ્રી મહાપ્રભુજીએ વલ્લભ ગીતા રૂપે 16 ગ્રંથોની રચના કરી પુષ્ટિજીવોનો ઉદ્ધાર કરવા પોતાનો સ્વતંત્ર અભિપ્રાય દર્શાવી શક્તિ પ્રમાણે સ્વધર્મનું પાલન કરવા આજ્ઞા કરેલ છે. અને તે મુજબ શ્રી ઠાકોરજીની સેવા કરીને આપણા પૂર્વજો 84,252 વૈષ્ણવોએ આપણા સૌ માટે સત્સંગરૂપી રાજમાર્ગ બનાવી પ્રભુ પ્રાપ્તિરૂપી મંજિલે પહોંચવાનું સરળ અને આસાન બનાવેલ છે. શ્રી હરિરાયજી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે વૈષ્ણવોએ જેટલી શક્તિ હોય તથા ઘરની સાનુકૂળતા હોય તેટલી અને તેવી અપરસ રાખવી. તેમાં છળ કપટ, પાખંડ કે ખોટો દેખાવ કરી જાતને છેતરીને શ્રી ઠાકોરજીના અપરાધમાં પડવું નહીં. સેવા એ તો સ્નેહ છે, પરિશુદ્ધ સ્નેહ. તેમાં જરા પણ ભેળસેળ ચાલે નહીં. અને જો એમાં ભેળસેળ કરીએ તો સેવા નહીં પણ કર્મકાંડ બને, અને કર્મકાંડ હોય તે પુષ્ટિ માર્ગ કહેવાય નહીં. આપણે તો રસેશ્વર, આનંદ ઘન, રસિક શિરોમણી શ્રી ગોપીજન વલ્લભના સેવકો છીએ. આપણે શ્રી ઠાકોરજી સાથે સ્નેહનો સંબંધ છે. સ્નેહની 4 અવસ્થા: પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. આ પ્રાપ્ત થતાં સાક્ષાત શ્રી ઠાકોરજી પ્રસન્ન થઈ સાનુભાવ જતાવે છે. તેમાં પણ ફક્ત પ્રભુની ઈચ્છા કૃપા જ કામ લાગે છે. સાધન રૂપે કરેલ સ્નેહ એ કામ લાગતો નથી. તેથી નિષ્કામ ભાવે પ્રભુમાં પરિશુદ્ધ પ્રેમ રાખી યથાશક્તિ સેવા કરવી. આચારો પરમો ધર્મ બરાબર છે એ શાસ્ત્રના વાક્ય મુજબ અપરસ પાડીને સેવા કરવી, પરંતુ તેમાં જળની પેઠે વળગી ન રહેતા આપણી પરિસ્થિતિ જાણીને વ્યાવહારિક રીતે સાચા ભાવથી શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય તે મુજબ અપરસ પાડવી. કારણ કે અપરસ તથા સેવાનો મુખ્ય ધ્યેય તત્સુખ જ છે, ઠાકોરજીના સુખનો જ વિચાર છે. સમજ્યા વગર જડતા દાખવીએ તો શ્રી ઠાકોરજીને કલેશ થાય, અને જ્યાં ક્લેશ હોય ત્યાં સેવા હોતી નથી. એક મ્યાનમાં કલેશ અને સેવારૂપી એ બે તલવારો કોઈ દિવસ રહી શકે નહીં. અપરસનો મુખ્ય મતલબ વૈજ્ઞાનિક રીતે બહારથી શુદ્ધ થઈ આંતરિક શુદ્ધિ દ્વારા પવિત્રમાં પવિત્ર અને સર્વોત્તમ શુદ્ધ શ્રી ઠાકોરજીને સ્નેહપૂર્વક સહજ ધર્મ રૂપે સેવા કરવાનો છે. આપણા ભારતનો ઇતિહાસ તપાસતા આપણને માલુમ પડે કે ભૂતકાળમાં હિન્દુઓના ઘરમાં અપરસ પડાતી હતી. શુદ્ધ અને પવિત્ર વાતાવરણ સ્વીકાર્ય હતું. પરંતુ આજકાલ આપણા સંપ્રદાયોમાં આ જડતા ઘૂસી ગઈ છે. તે ત્યજી દઈને વિવેક બુદ્ધિ અપનાવીને સેવા કરવી એ ખૂબ જ જરૂરી છે. જેથી સમાજમાં વૈષ્ણવ સંપ્રદાય એટલે કે આભડછેદના ધર્મને બદલે શુદ્ધ સેવા માર્ગ તરીકે પ્રસિદ્ધિ પામી બહુજન સમાજ આપણો સેવા કરતો થાય, શ્રી ઠાકોરજીને તત્સુખથી પ્રસન્ન કરી શકે. એના માટે એક વિવેક બુદ્ધિનું એક દ્રષ્ટાંત છે. તો આ 252 વાર્તાજીના પ્રસંગમાં આવે છે કે એક વખત યાત્રામાં શ્રી ગુસાઈજી સાથે 2 વૈષ્ણવો યાત્રામાં જોડાયા હતા. એમાં એક સાધન સંપન્ન પૈસાવાળા શેઠ હતા
અને બીજા વિરક્ત વૈષ્ણવ હતા. યાત્રાનો મુકામ રાત્રે ગામ બહાર ખુલ્લા મેદાનમાં હોય. હવે બન્યું એવું કે એક વખત વિરક્ત વૈષ્ણવે ભિક્ષા માંગી અને પોતાના ઠાકોરજી માટે સામગ્રી સિદ્ધ કરી અને પોતાના ઠાકોરજીને ભોગ ધર્યો. એટલામાં એક કૂતરું રસોઈના સ્થળેથી પસાર થઈ દૂર ચાલી ગયું. વૈષ્ણવને ચિંતા થઈ કે હવે શું કરવું. પોતાની પાસે કાચી સામગ્રી તો હવે હતી નહીં, જે હતી બધી સિદ્ધ થઈ ગઈ હતી ભિક્ષા માગીને. ફરી રસોઈ બનાવે તો વૈષ્ણવે જઈને શ્રી ગુસાઈજીને સર્વ હકીકતની જણાવી. તો ગુસાઈજીએ આજ્ઞા કરી કે ભાઈ, પ્રભુનો પ્રસાદ ભગવત રૂપ છે. ભગવાન કદી છોવાતા હોય તો પ્રસાદ કેવી રીતે છોવાય? જરા પણ ઉદ્વેગ કર્યા વિના તમે પ્રસાદ લો. વૈષ્ણવ ખુશ થઈ ગયા. પોતાની જગ્યાએ જઈ પ્રસાદ લઈ સંતુષ્ટ થયા. એકાદ અઠવાડિયા પછી સાંજના સમયે મુકામ ઉપર સાધન સંપન્ન શેઠે રસોઈ બનાવી અને એક જગ્યાએ રાખી અને પોતાના ઠાકોરજીને ભોગ ધરવાનો બાકી હતો. ત્યાં જ રસોઈ પાસેથી કૂતરું પસાર થઈ ગયું. શેઠની મેળ મર્યાદા તૂટતા શેઠ દુઃખી થઈ ગયા. શેઠજી ગુસાઈજી પાસે આજ્ઞા લેવા આવ્યા. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે શેઠ, કૂતરા જેવું અપવિત્ર પ્રાણી રસોઈ પાસેથી પસાર થાય તો રસોઈ અપવિત્ર જ થાય. તેમાં પૂછવા જેવું શું? જાઓ, ફરીથી સામગ્રી સિદ્ધ કરો, ભોગ ધરો અને પછી પ્રસાદ લ્યો. શેઠે પોતાની જગ્યાએ આવી ફરી રસોઈ બનાવી ભોગ ધરીને પ્રસાદ લીધો. સાંજે યાત્રાના બધા વૈષ્ણવો શ્રી ગુસાઈજીના વચનામૃત સાંભળવા એકત્રિત થયા. તેમાં વિરક્ત વૈષ્ણવ અને શેઠ આ બંને પણ હાજર હતા. વૈષ્ણવોએ પ્રશ્ન કર્યો કે એક અઠવાડિયા પહેલાં આ વૈષ્ણવની રસોઈ પાસેથી કૂતરું પસાર થયું હતું, તો તેને ફરી તમે સામગ્રી સિદ્ધ કરવાની આજ્ઞા આપી. તો આજે એ જ પરિસ્થિતિ મુજબ કૂતરું પસાર થયું, આ શેઠની રસોઈ સામગ્રી સિદ્ધ કરી ત્યાંથી, તો તેથી એ સામગ્રી ફરી આપણે બનાવવાની એને આજ્ઞા આપી અને પેલા વૈષ્ણવને ન આપી. એનું કારણ સમજાવો આપ. કૂતરું તો બેયની મેંડમાંથી પસાર થયું હતું, તો બંનેની છોવાવી જોઈએ સામગ્રી. શ્રી ગુસાઈજીએ સમજાવ્યું, વ્યક્તિની પરિસ્થિતિમાં પ્રભુએ ફરક દર્શાવેલ છે. જુઓ, મેંડ મર્યાદા સર્વથા એક સરખા પાડી શકાતા નથી. તેમાં પરિસ્થિતિ મુજબ વિવેક બુદ્ધિ રાખવી જોઈએ. આ વિરક્ત વૈષ્ણવ ભિક્ષા માંગી સામગ્રી સિદ્ધ કરીને ભોગ ધરે છે. તેને ફરી રસોઈ બનાવવાનું કહો, સામગ્રી સિદ્ધ કરવાનું કહો, તો કેટલો સમય અવેર થાય? પાસે તો કાંઈ છે નહીં એની પાસે. તેથી તે પોતે ભૂખ્યા રહેત, તેમ કરતાં તેના ઠાકોરજી પણ અપ્રસન્ન થાત. જ્યારે શેઠ પાસે બધી સગવડ હતી, તેથી કડક મેંડ મર્યાદા પડાય તે માટે ફરી રસોઈ બનાવી શકતા હતા. આચાર શુદ્ધિને અપરસ ક્લેશદાયક ન બનવા જોઈએ. આ માટે બંનેને જુદી જુદી આજ્ઞા આપેલ હતી. વૈષ્ણવોનો સંદેહ દૂર થતાં સૌ પ્રસન્ન થયા અને શ્રી ગુસાઈજીને બધાએ દંડવત કર્યા. તો આપણા પુષ્ટિ માર્ગ તો સ્નેહને વશ છે, ઐશ્વર્ય કે ખોટા દેખાવને વશ નથી. સેવામાં અપરસ આચાર સુધી આનંદપૂર્વક થાય તેટલા કરવા. આપણે તો ક્લેશને દૂર કરી આનંદપૂર્વક સેવા કરતાં કરતાં શ્રી ઠાકુરજીને તત્સુખથી પ્રસન્ન કરવાના છે. માટે યથાશક્તિ અપરસ આચાર સુધીનું આચરણ કરી સેવા કરીએ તો આજની નવી પેઢી પણ સેવામાં જરૂર સાથ આપશે અને પુષ્ટિ માર્ગનો પ્રચાર પણ વધશે. પણ આનાથી આચાર પદ્ધતિનો લોપ નથી કરવાનો કે આળસ નથી કરવાની. શક્ય તેટલી પડાય એટલી પાળવાની. દેશ દ્રવ્ય કાલ કરતા કર્મ એ પ્રમાણે અપરશુદ્ધિનું ખ્યાલ રાખી અને પ્રભુ સેવા આનંદથી કરીએ, એ જ આનો ઉદ્દેશ્ય છે. શ્રી વલ્લભાધીશ કી જય.